જો આ ઉમેદવારોમાંથી જો કોઈ ફોર્મ નહીં ખેંચશે તો 24 મેના દિવસે ચૂંટણી કરવી ફરજિયાત બનશે. દેશભરમાં સૌથી સમૃદ્ધ અને પ્રતિષ્ઠિત ગણાતી સુરતની ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ જે SGCCI તરીકે ઓળખાય છે, આ SGCCIમાં પ્રમુખ તરીકે અશોક જીરાવાલાની બિનહરીફ વરણી થઈ ગઈ છે. પરંતુ ઉપપ્રમુખ પદ માટે હજુ 6 ઉમેદવારો મેદાનમાં છે. જો આ ઉમેદવારોમાંથી જો કોઈ ફોર્મ નહીં ખેંચશે તો 24 મેના દિવસે ચૂંટણી કરવી ફરજિયાત બનશે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એટલે કે SGCCIની સ્થાપના 1940માં થઈ હતી અને 86 વર્ષની ચેમ્બર થઈ. SGCCI આજે દેશની અંદર સૌથી વધારે પ્રતિષ્ઠિત, સૌથી વધારે પૈસાદાર ચેમ્બર ગણાય છે. આ મહાજનોની સંસ્થા કહેવાય છે અને ચેમ્બરની પાસે સરસાણાની અંદર જે ટ્રેડ સેન્ટર છે, ચેમ્બર જે એક્ઝિબિશનો કરે છે, એવા પ્રદર્શનો દેશની કોઈ ચેમ્બરો નથી કરી શકતી અને એટલા માટે ચેમ્બરની પ્રતિષ્ઠા આખા દેશની અંદર છે. કેન્દ્ર લેવલે, રાજ્ય લેવલે ચેમ્બરની નોંધ લેવાય છે. હવે ચેમ્બરની અંદર વર્ષોથી એક પરંપરા છે કે જે વ્યક્તિ ઉપપ્રમુખ હોય એ ઓટોમેટિકલી બીજા વર્ષે પ્રમુખ બની જાય. આની પાછળનો હેતુ એ છે કે જે વ્યક્તિ પ્રમુખ બનવાનો છે એ ઉપપ્રમુખ તરીકે રહે ત્યારે એને પ્રમુખ તરીકેના ઘણા બધા અનુભવો મળી જાય, એટલે એની પાસે આમ ચેમ્બરમાં કામ કરવા માટે 2 વર્ષ મળે. ગયા વર્ષે ઉપપ્રમુખ પદની ચૂંટણી નહોતી થઈ શકી કારણ કે અશોક જીરાવાલા બિનહરીફ ચૂંટાયા હતા. ઉપપ્રમુખની અંદર ઘણી વખત ચેમ્બરમાં એવું બન્યું પણ છે કે ચૂંટણી કરવી ફરજિયાત બની છે કારણ કે બધા જે ઉમેદવારો હોય એ ફોર્મ પાછા નહીં ખેંચે અને એમાંથી એક જે નામ નક્કી થયું હોય એ જ બિનહરીફ નહીં બની શકે એવી સ્થિતિ હોય તો ચૂંટણી કરવી પડે એવું બને છે. હવે આ વખતે અશોક જીરાવાળા તો પ્રમુખ તરીકે ચૂંટાઈ ગયા અને હવે 6 જૂને એમનો શપથ ગ્રહણ સમારોહ થશે. એટલે અત્યારે SGCCIના પ્રમુખ તરીકે નિખિલ મદ્રાસી છે 6 જૂન સુધી. 6 જૂન પછી સત્તાનો પલટો થશે અને 6 જૂનથી 1 વર્ષ માટે અશોક જીરાવાળા ચેમ્બરના પ્રમુખ બનશે. આ વખતે ઉપપ્રમુખ પદની રેસમાં 6 ઉમેદવારોએ ફોર્મ ભરેલા છે. એક CA મિતિશ મોદી. મિતિશ મોદીએ ઘણી વખત ઉપપ્રમુખ પદ માટે ફોર્મ ભર્યા છે, ઘણી બધી વખત ખેંચી લીધા છે, 1-2 વખત ચૂંટણી લડ્યા પણ છે, હારી ગયા છે. બીજું નામ છે રવિરાજ દેસાઈ. ત્રીજું નામ છે ભરત વાણાવાલા, મનીષ કાપડિયા, નીતિન ભરૂચા અને બીજલ જરીવાલા. હવે ચેમ્બરની અંદર છે ને તે BS અગ્રવાલ કરીને એક ભૂતપૂર્વ પ્રમુખ છે. એમને ચાણક્ય તરીકે કહેવામાં આવે છે કારણ કે જ્યારે પણ આવી રીતના 1થી વધારે ઉમેદવારો ફોર્મ ભરે ત્યારે BS અગ્રવાલ મેદાનમાં આવી જાય છે અને BS અગ્રવાલ બધા ઉમેદવારોને સમજાવવાની કોશિશ કરે, બધાની સાથે બેઠકો કરે, ફોન પર બોલાવે, ફોન પર વાત કરે અને એમને સમજાવવાની કોશિશ કરે કે બને ત્યાં સુધી ચેમ્બરની અંદર ઇલેક્શન ન થાય તો સારું, બિનહરીફ ચૂંટણી થઈ જાય તો ખર્ચો બચે. અને ઘણા વર્ષોથી BS અગ્રવાલ આ પ્રેક્ટિસ કરે છે. એટલે જો આ વખતે જોઈએ તો મિતિશ મોદીને તો ઘણા સુધીની ખાતરી છે કે આ વખતે એમને ઉપપ્રમુખ બનવા, કારણ કે ઘણા વખતથી એમનો દાવો છે. હવે નીતિન ભરૂચા છે એ દર વખતે ઉપપ્રમુખ પદ માટેના ફોર્મની અંદર એ ટાંગ અડાવી જ દે અને છેલ્લી ઘડીએ બહુ બધાને કારાવાલા કરીને ફોર્મ ખેંચાવડાવે. મનીષ કાપડિયા જ્યારે નિખિલ મદ્રાસી પ્રમુખ પદ માટે હતા ત્યારે એમણે ફોર્મ નહોતું ખેંચ્યું તો નિખિલ મદ્રાસી અને મનીષ કાપડિયા વચ્ચે ચૂંટણી થઈ હતી અને નિખિલ મદ્રાસી તે વખતે ઉપપ્રમુખ પદ તરીકે જીતી ગયા હતા. બીજલ જરીવાલા છે એ ચેમ્બરમાં એક્ઝિબિશનમાં બહુ જ એક્ટિવ છે અને ચેમ્બર એક્ઝિબિશન કમિટીના પ્રમુખ પણ છે. એમણે પણ આ વખતે જંપલાવ્યું છે. પરંતુ હવે જો
ફોર્મ નહીં ખેંચાશે તો 24 મે 2026ના દિવસે ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી થવાની છે. હવે અમે ચેમ્બરના પ્રમુખ અશોક જીરાવાલાની સાથે વાત કરી છે, તો એમણે કીધું છે કે હવે જે એમનું નવું વર્ષ આવશે ત્યારે ઘણા બધા પ્રશ્નો ઉપર ફોકસ કરશે, ખાસ કરીને ઇન્ડસ્ટ્રીના, અને ચેમ્બર ઇન્ડસ્ટ્રીનું જ કામ કરે છે. પણ એર કનેક્ટિવિટીના મુદ્દા પર અશોક જીરાવાલાએ કીધું કે મારું ફોકસ વધારે રહેશે કે અહીંયા ગાડી નેશનલ અને ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી વધે. આ ઉપરાંત પરપ્રાંતીય લોકો માટે ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર લેગ્રોન ડાયમંડના પ્રમોશન માટે એ લેગ્રોન ડાયમંડનું એક અલગથી એક્ઝિબિશન ચેમ્બરમાં થાય. આ બધા કામો પણ અશોક જીરાવાલા કરવા માંગે છે. તો હવે ખબર પડશે કે 24મીએ શું સ્થિતિ છે. જો નહીં હશે તો 24મીએ ઉપપ્રમુખ પદની ચૂંટણી થવાની છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.